ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખરે કરવા શું માંગે છે એ મનસુખ વસાવાને પણ નથી સમજાતું એવું લાગી રહ્યું છે। આદિવાસી સમાજ ખાસ કરી અને ખેડૂતો જે છેલ્લા કેટલાય સમયથી વન વિભાગને લઈને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સાગબારા, ઉમરપાડા, આ તમામ વિસ્તારોમાં જે વન વિભાગના અધિકારીઓ દ્વારા એમના ખેતરોમાં એક દિવાલ ઊભી કરવામાં આવી રહી છે। આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું ને ખાસ કરી અને મનસુખ વસાવા દ્વારા હવે શું કહેવામાં આવ્યું છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સાગબારા, ઉમરપાડા, ડેડિયાપાડા, આ જે આજુબાજુના વિસ્તારો છે એ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એક બાબતને લઈને રજૂઆત કરી રહ્યા છે કે જ્યારે આ ખેડૂતો પોતાના જ ખેતરો ખેડવા જાય છે, જ્યારે આ ખેડૂતો પોતાના ખેતરમાં જાય છે તો એના ઉપર હવે વન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યાં બોર્ડ પણ લગાવવામાં આવે છે ને આખી બાબતને લઈને છેલ્લા કેટલાય સમયથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ચૈત્ર વસાવા હાલ જેલમાં છે અને આદિવાસી સમાજના લોકોને અનેક સવાલો પણ છે કે એમના સવાલો હવે ઉઠાવશે કોણ। આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાંના જ ભાજપના એક નેતા પણ મેદાને આવ્યા, લીલાબેન વસાવા। તેમના દ્વારા પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા અને મનસુખ વસાવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો ને એવું કહેવામાં આવ્યું કે ગાંધીનગર મુલાકાત કરી છે, આ આખી બાબતને લઈને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવામાં આવશે। હજી સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો ને હવે મનસુખ વસાવાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી દીધી છે। સૌથી પહેલા મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આજે દેખાય છે એ ખોપી સાગબારા તાલુકાના ખેડૂતો ખેડતા હતા આ વિસ્તાર આખો પટ્ટી અને સામે જે દેખાય છે એ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આ જંગલની જમીન છે, પણ જે આ લોકો ખેડતા હતા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામો એ જ પ્રકારે આ ઉમરપાડાના ખેડૂતો પણ જંગલની જમીન આ ખેડે છે। આ બધું વાવેતર દેખાય છે। જો જંગલ ખાતાના લોકોએ પોલીસના અને એસઆરપીના સહકારથી સાગબારા તાલુકાનો જે ખેડૂતો ખેડતા હતા એમનું ખેડાણ અટકાવ્યું છે ખોટી રીતે, તો પછી આ સુરત જિલ્લાવાળાનું પણ અટકાવવું જોઈતું હતું। મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ, મારી ધરપકડ કરશે કઈ વાંધો નહીં, ડેડિયાપાડાના લોકો પણ ભેગા થવું પડશે। એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, એમબીબીએસ માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો એમબીબીએસ નો, ફક્ત એમબીબીએસ ના વિદ્યાર્થીઓ માટે, એમબીબીએસ માં એડમિશન માટેનો જ પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો બધાનો નહોતો ને, પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કહેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધા ભેગા થવું પડે। આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે, એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ। આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરાય જેમ હાકી ના કરાય। ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આવી રીતના બહુ બરોબર નથી। ફરી પણ કહું, નવું ખેડાણું તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે। હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા ખેડવા જાઓ અને ધરપકડ કરે તો કઈને કરી લેજો, કઈ વાંધો નહીં, અને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને। હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી, હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે, કઈ ના આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ। પણ આઝાદીની લડાઈમાં પણ ગાંધીજી જેવા બધા મોટા જેલમાં જવું પડ્યું ને, આપણે મારી વાત તમે ખ્યાલ સમજી ગયા ને, અટકવાનું નહીં આ કાર્ય નિરંતર। હું મીડિયા સમક્ષ કહું છું, હું દિલ્હી ના હોતો હું તમારા સાથે ખેડવા આવતો, હું દિલ્હી ના ગયો હોત
હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે ને આ મીટિંગ મેં એટલા માટે જ રખાવી છે. ને હું ફોરેસ્ટ વિભાગના અધિકારી કે ફોરેસ્ટ વિભાગને હું અપીલ કરું છું કે ન્યાય કરો. તમે ન્યાયના દેવતાઓ છો. ન્યાયની રીતના થાય. આ આદિવાસી છે, તે આદિવાસી છે, એ વર્ષોથી ખેડે છે, અમે વર્ષોથી ખેડે છે, 2 વર્ષ પહેલા અમે ખેડે છે. તો અમારી સાથે પણ અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂત એટલે મારા તો બધા જ છે, એ આપણા છે, પણ મારા તાલુકાના, સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દો. એવું જ સુરત જિલ્લાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને અપીલ કરું છું. અને અમારી જે લડાઈ જે છે એમને અમારી સાથે ન્યાય કરો. તમે આ પદ પર બેઠા છો, જે પણ ફોરેસ્ટ વિભાગના જે પણ વડામાં આવતા, મારો ઉલ્લેખ નથી કરવો, પણ ફોરેસ્ટ વિભાગની અંદર જે પણ વડા આવતા હોય એમાં બધાની અપીલ છે, અમારી સાથે ન્યાય કરો. સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરો. ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેવાની છે. ને મારા બધા ખેડૂતોને મારું સંપૂર્ણ સપોર્ટ છે. ને એવું એટલું નહીં, સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા લોકો આગેવાનો પણ આ ખોપી ને નાલ ને 12 જેટલા ગામોના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ એમની સાથે બધા જ લોકો છે. ને આવનારા દિવસોમાં ડેડિયાપાડા તાલુકો પણ તમારા આમના સમર્થનમાં આવશે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે. અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બસ બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ ફોરેસ્ટ વિભાગ. આ ફક્ત ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, ચિત્તર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છે. ને હક મળશે. ને ભગવાનને પ્રાર્થના કરીએ, દેમોગરાને પ્રાર્થના કરીએ, બાતુજી મહારાજને પ્રાર્થના કરીએ, માં તાપી મૈયાને પણ પ્રાર્થના કરું. ને તાપીના ભાઈ શનિદેવ પણ તાપી કિનારે કે શનિદેવ તો ન્યાયના દેવતા છે. તમારી સાથે ન્યાય તો કરો. ભગવાનને પણ કહું છું, ન્યાય કરો. તમે આટલો હળહળતો અન્યાય તો કઈ રીતના ચાલવી લેવાય? હળહળતો અન્યાય છે ભાઈ. મહામંત્રી આપણા જે મગજમાં કોકલાનો હોય ને એમને કહેજો, સમજણ પાડજો. આ પ્રશ્ન આદિવાસીની લડાઈ છે, હકની લડાઈ છે. આ બધાએ સહકાર આપવો પડે, બધાએ આવવું પડે. હું કોઈનો ઉલ્લેખ નથી કરતો. હું તો બીજી પાર્ટી વાળાને પણ અપીલ કરું, બધા અમારી સાથે આવો ભાઈ. આ પેલા આમાં બધા જોડાયા કે નહીં નીટની વાળામાં. તમે અહીંયા મનસુખ વસાવાને પણ સાંભળ્યા. નીલ રાવ પણ એવું કહી રહ્યા છે કે તેઓ ગાંધીનગર ગયા હતા. એ વાત બીજી છે કે એમને કોઈ મંત્રી મળ્યા નહીં. અહીંયા જો વાત કરવામાં આવે તો લીલાબેન વસાવા ભાજપના નેતા છે, તેમણે રાજીનામું આપી દેવા સુધીની વાત કરી દીધી છે. પરંતુ આ નેતાઓનું કોઈ પોતાની પાર્ટીમાંથી જ નથી સાંભળતું એવું લાગી રહ્યું છે. આ પ્રશ્નનો કોઈ નિરાકરણ નથી આવી રહ્યો અને સતત માત્ર ને માત્ર ગાંધીનગરના ધક્કા જ વધી રહ્યા છે. હવે ફરી એકવાર મનસુખ વસાવા દ્વારા આંદોલનની વાત કરી દેવામાં આવી છે. અહીંયા જો ચેતર વસાવા આજે જેલની બહાર હોત તો આટલા દિવસોમાં કોઈને કોઈ નિરાકરણ પણ આ સમસ્યાનો આવી ગયો હોત. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.